નમસ્કાર મિત્રો, હોલ્ડિંગ બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે આઈપીએલની સમાપ્તિ થઈ, તો તેના વિશે કેટલાક અગત્યના કરંટ અફેર્સના આપણે પ્રશ્નો જોઈએ. તો સવાલ નંબર 1, તાજેતરમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી આઈપીએલ 2019ની ફાઇનલમાં કઈ ટીમ વિજેતા બની હતી? તો અહીં જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ. ખૂબ રોમાંચિત મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે 1 રને ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપીને ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ સાથે આઈપીએલમાં સૌથી વધુ વિજેતા બનનાર ટીમ પણ મુંબઈ ઇન્ડિયન્સ બની ગઈ હતી. જો આપણે આઈપીએલના ઇતિહાસ વિશે થોડી ચર્ચા કરીએ તો આઈપીએલની શરૂઆત 2008માં બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી હતી અને આઈપીએલનો જે વિચાર છે તે આપનાર વ્યક્તિ હતા લલિત મોદી, જે હાલમાં વિદેશની અંદર શરણ લઈને બેઠા છે. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે. તાજેતરમાં યોજાયેલી આઈપીએલ 2019માં ઓરેન્જ કેપ કયા ખેલાડીને એનાયત કરવામાં આવી હતી? તો તે જવાબ અહીંયા આવશે ડેવિડ વોર્નર. આપણે યાદ રાખીએ કે ઓરેન્જ કેપ એ સૌથી વધુ રન કરનાર ખેલાડીને એનાયત કરવામાં આવતી હોય છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેવિડ વોર્નરે આઈપીએલ 2019માં 692 જેટલા રન, સૌથી વધુ રન કર્યા છે, એટલા માટે તેમને ઓરેન્જ કેપ એનાયત કરવામાં આવી. સાથે આપણે યાદ રાખીએ કે ડેવિડ વોર્નર એ મૂળ ઓસ્ટ્રેલિયન પ્લેયર છે કે જેને ખૂબ સારું પરફોર્મન્સ આઈપીએલ 2019માં કર્યું. છેલ્લા 3 વર્ષથી આઈપીએલની અંદર ઓરેન્જ કેપ એ સનરાઇઝર્સ હૈદરાબાદને મળતી રહેલી છે. આ અગાઉ કેન વિલિયમસન અને તેના પહેલાની આઈપીએલની અંદર ડેવિડ વોર્નરને આ ઓરેન્જ કેપ એનાયત કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, આઈપીએલ 2019ની સમાપ્તિ બાદ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન નોંધાવનારો ખેલાડી કોણ બન્યો? તો અહીં જવાબ આવશે વિરાટ કોહલી, કે જેમણે 177 જેટલી મેચની અંદર 5412 રન નોંધાવ્યા છે, કે જે ઇતિહાસમાં સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો, પણ આ આઈપીએલ 2019ની સમાપ્તિ બાદ તે રેકોર્ડ વિરાટ કોહલીના શિરે જતો રહ્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી એ રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમના કેપ્ટન પણ છે. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ. આઈપીએલ 2019ની સમાપ્તિ બાદ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર કોણ બન્યો? તો અહીં આપણો જવાબ આવશે લસિથ મલિંગા, કે જેઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યા છે અને આ ફાઇનલ 2019ની ફાઇનલ મેચમાં છેલ્લા બોલ પર વિકેટ પણ તેમણે મહત્વની લીધી અને તેના જ કારણે 1 રનથી મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બન્યું છે. લસિથ મલિંગાએ અત્યાર સુધીની અંદર 170 જેટલી વિકેટ આઈપીએલમાં લીધેલી છે, કે જે સૌથી વધુ વિકેટ છે. સાથે યાદ રાખીએ કે લસિથ મલિંગા એ મૂળ શ્રીલંકન ફાસ્ટ બોલર છે. હવે આપણે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, અત્યાર સુધીમાં આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવનારા ખેલાડી કોણ છે? તો અહીં જવાબ આવશે ક્રિસ ગેલ, મૂળ વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી, કે જેમણે આઈપીએલની અંદર ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે 175 રનનો હાઈએસ્ટ સ્કોર કરેલો છે અને તે સમયમાં આરસીબી તરફથી તેઓ રમતા હતા અને તે મેચ દરમિયાન આરસીબીનો સ્કોર 263 રન જેટલો હતો, કે જે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે ક્રિસ ગેલ દ્વારા. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ. અત્યાર સુધીમાં આઈપીએલમાં સૌથી વધુ ચેમ્પિયન બનનારી ટીમ કઈ છે? તો આપણે જોયું તેનો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ, કે તેમણે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. 2013માં, ત્યાર પછી 2015માં, ત્યાર પછી 2017માં અને ત્યારબાદ હવે 2019માં. આમ કુલ 4 વખત મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલમાં વિજેતા બની છે. આપણે યાદ રાખીએ કે મુંબઈ ઇન્ડિયન્સ એ મૂળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની ટીમ છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આઈપીએલ 2019માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યા? તો ખૂબ સારું એવું પ્રદર્શન કરવા બદલ કેકેઆરના ખેલાડી એન્ડ્રે રસલને 2019ની અંદર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યો. ત્યારબાદ આપણે જોઈએ વિવો આઈપીએલ 2019ની ટેગલાઇન જણાવો. તો એની ટેગલાઇન હતી ગેમ બનાએગા નેમ. તો સાથે 2018ની આઈપીએલની પણ આપણે ટેગલાઇન યાદ રાખવી જરૂરી છે, જે હતી બેસ્ટ વર્સિસ બેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈપીએલ 2019માં ચેન્નઈ સુપર કિંગ્સે કઈ ટીમને હરાવીને ફાઇનલ જીતી હતી? તો ગયા વર્ષે વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ બની હતી, તો આપણે તેની પણ માહિતી મેળવીએ. તેમણે 2018ની અંદર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને વાનખેડે મેદાનની અંદર યોજાયેલી ફાઇનલ મેચમાં હરાવી ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. દુર્ભાગ્યવશ 2019ની ફાઇનલમાં પણ તેઓ રમ્યા અને તેઓ મુંબઈ ઇન્ડિયન્સની સામે પરાજિત થયા હતા. ત્યારબાદ
આઈપીએલ 2019ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો? ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે કે ગુજરાતના એક એવો ખેલાડી જેનું નામ છે જસપ્રીત બુમરાહ, કે જેમણે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતા ખૂબ સારું પ્રદર્શન કર્યું. ફાઇનલ મેચમાં પણ ખૂબ સારી એવી ઇકોનોમી સાથે તેમણે બોલિંગ કરી અને મુંબઈ ઇન્ડિયન્સને વિજયી બનાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો દોસ્તો, આ હતા આઈપીએલ 2019ને લગતા કેટલાક કરંટ અફેર્સના પ્રશ્નો. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને શેર કરો, તેને લાઇક આપો, અને જો હજુ સુધી આપણે વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.